રાજકોટમાં ફરી જન્મદિવસની ઉજવણીમાં નિયમ ભૂલાયા છે। નિયમની એસી-તેસી કરી જાહેરમાં બર્થડેની ઉજવણી કરાઈ। જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો। રસ્તા વચ્ચે બસ રાખી આતશબાજી સાથે બર્થડે ઉજવવામાં આવ્યો। વાયરલ વીડિયોને આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ફરી એક વખત જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। નિયમની એસી-તેસી કરી જાહેરમાં બર્થડે પાર્ટી મનાવવામાં આવી હતી। તો રાજકોટની આ ઘટના સામે આવી છે કે જેનો વીડિયો વાયરલ થયો છે। જન્મદિવસની ઉજવણીમાં ફરીથી નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા। હાલ તો જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો વાયરલ થયો છે, જેને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જાહેર રસ્તા પર આતશબાજી કરવામાં આવી હતી। નિયમની એસી-તેસી કરી જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણીનો આ વીડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ફરી એક વખત આ ઘટના સામે આવી છે, જેને લઈને હવે પોલીસે વીડિયોને આધારે તપાસ શરૂ કરી છે। ફરીથી એક વખત ઉજવણીના નામે આ નિયમો છે તે તૂટ્યા છે। ફરીથી નિયમોને નેવે મૂકીને જાહેર રસ્તા પર આ પ્રકારે ઉજવણી છે તે બર્થડેની કરવામાં આવી। આતશબાજી છે તે કરવામાં આવી અને જ્યાં લોકોને હેરાનગતિ છે તે કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વાયરલ વીડિયોને આધારે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ફરી જન્મદિવસની ઉજવણીમાં નિયમો નેવે મુકાયા છે, શું વિગત? ચોક્કસથી નેહા, જે પ્રકારે એક તરફ પોલીસ કમિશનર દ્વારા નો નંબર પ્લેટ તો નો પેટ્રોલના જાહેરનામા છે તે બહાર પાડવામાં આવી રહ્યા છે અને બીજી તરફ રાજકોટમાં જ નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે બસો છે, નવી ટ્રાવેલર્સ બસો છે તે રસ્તા ઉપર ઉભી રાખીને બર્થડેની ઉજવણી છે તે પ્રકારની વિડીયો છે તે વાયરલ થયો છે। જોકે આ પ્રકારે વિડીયો વાયરલ થતા આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે, કારણ કે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર 2 થી 3 જેટલી જે બસ છે, ખાનગી બસો છે તે રાખવામાં આવી છે અને સાથે સાથે આખો રસ્તો રોકી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ અહીંયા ફટાકડા ફોડીને ઉજવણી છે તે કરાઈ રહી છે। નવા 150 ફૂટ રિંગ રોડનો આ જે ઘટના છે અને મોડી રાત્રે આ બર્થડેની ઉજવણી છે તે કરવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।